સૌપ્રથમ તો મિત્રો આપણે જે ગ્રાન્ડ સ્લેમ યોજાતા હોય છે સમગ્ર વર્ષ દરમિયાન, તે કયા મહિનામાં કયો ગ્રાન્ડ સ્લેમ યોજાય છે અને કયા કોર્ટ ઉપર યોજાય છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જે ગ્રાન્ડ સ્લેમ યોજાય છે તે ઓસ્ટ્રેલિયન ઓપન છે, જે હાર્ડ કોર્ટ ઉપર છે રમાય છે અને જાન્યુઆરી જે છે મહિનો છે તેના મધ્ય ભાગમાં છે આનું આયોજન કરવામાં આવે છે. તો આ મિત્રો છે તાજેતરમાં જ યોજાઈ ગયું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન બાદ ફ્રેન્ચ ઓપન યોજાય છે, જે ક્લે કોર્ટ ઉપર મિત્રો છે યોજાય છે અને મે ના અંતમાં અથવા તો જૂન મહિનાની શરૂઆતમાં છે આનું છે આયોજન કરવામાં આવતું હોય છે. ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો તે છે વિમ્બલ્ડન ઓપન છે, જે ગ્રાસ કોર્ટ ઉપર છે આ રમાતું હોય છે અને જૂન અને જુલાઈ મહિનાની આજુબાજુ છે આનું જે છે આયોજન કરવામાં આવતું હોય છે. અને છેલ્લું છે યુએસ ઓપન મિત્રો, જે હાર્ડ કોર્ટ ઉપર રમાય છે અને ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનો છે તેની આજુબાજુ છે આનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં જે પુરુષ સિંગલ્સ છે તેનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? પુરુષ સિંગલ ની વાત થાય છે કે પુરુષ સિંગલ નો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો તમારા ઓપ્શન છે જેનિક સિનર ઇટાલી, કાર્લોસ અલ્કરાઝ સ્પેન, રાફેલ નડાલ સ્પેન કે નોવાક જોકોવિચ સર્બિયાનો ખેલાડી. તો આમાં પુરુષ સિંગલમાં મિત્રો કોણ વિજેતા આવશે? તો મિત્રો આમાં વિજેતા આવશે તે આવશે ઓપ્શન બી આવશે કાર્લોસ અલ્કરાઝ છે, જે સ્પેનનો ખેલાડી છે. તેમણે મિત્રો છે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં પુરુષનું જે સિંગલ્સનું જે ટાઇટલ છે તે પોતાના નામે કર્યું છે. હવે આગળ વાત કરીએ તેના વિશે તો મિત્રો પુરુષ સિંગલ વિજેતામાં મિત્રો કાર્લોસ અલ્કરાઝ જે સ્પેનનો ખેલાડી છે તે વિજેતા બન્યો છે. હવે રનરઅપ્સ કોણ બન્યું છે? તો રનરઅપ્સમાં નોવાક જોકોવિચ રહ્યા છે, જે છે સર્બિયાના ખેલાડી છે. મિત્રો સ્પેનના કાર્લોસ અલ્કરાઝ છે તેમણે પોતાનો પહેલો, અહીં જોઈ શકો છો, પહેલો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ છે પોતે ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. મિત્રો કાર્લોસ અલ્કરાઝ ની છે 22 વર્ષની ઉંમરે કારકિર્દીમાં ગ્રાન્ડ સ્લેમમાં ચારે મુખ્ય ટાઇટલ ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ, વિમ્બલ્ડન, યુએસ ઓપન, આ ચારે ચાર જે ગ્રાન્ડ સ્લેમ છે તે પૂર્ણ કરનાર છે સૌથી નાની ઉંમરનો તેઓ છે પુરુષ ખેલાડી તે બન્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે તે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો મિત્રો અહીં મહિલા સિંગલ્સની વાત થઈ છે તો તેમાં ઓપ્શન છે આર્યાના સબલેન્કા, પછી છે એસ્લે બાર્ટી, ત્યારબાદ છે એલિના રાયબકીના કે વિક્ટોરિયા અઝારેન્કા. તો આમાં જવાબ આવશે મિત્રો શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, એલેના રાયબકીના છે તેમણે છે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં મહિલા સિંગલ્સનો જે ટાઇટલ છે અથવા તો ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે એલેના રાયબકીના છે, જે કઝાકિસ્તાનની ખેલાડી છે, તેમણે છે આ મહિલા સિંગલ્સનું ટાઇટલ પોતાના નામે કર્યો છે. રનરઅપ્સ ની વાત કરીએ તો રનરઅપ્સમાં મિત્રો છે આર્યાના સબલેન્કા રહી છે, જે બેલારુસની ખેલાડી છે. મિત્રો કઝાકિસ્તાનની સ્ટાર ખેલાડી, ટેનિસ ખેલાડી એલેના રાયબકીના એ છે ઓસ્ટ્રેલિયન ઓપન 2026 ની ફાઇનલમાં વિશ્વની નંબર 1 આરીના સબલેન્કાને તેમણે હરાવી અને તેની કારકિર્દીનો તેમણે છે બીજો ગ્રાન્ડ જે છે સ્લેમ ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે અથવા તો તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2026 માં મહિલા ડબલ્સનો જે ખિતાબ છે તે કોણે જીત્યો છે? તો મહિલા ડબલ્સમાં મિત્રો ઓપ્શન આપેલા છે કોકો ગોફ યુએસએ અને જેસિકા પેગુલા યુએસએ ની ખેલાડી. ઓપ્શન બી છે બોબોરા ક્રેજિકોવા અને કેટ્રીના સિનિકોવા ચેક રિપબ્લિક ના ખેલાડી. ત્યારબાદ સી છે એલિસ મર્ટેન્સ બેલ્જિયમની ખેલાડી અને ઝાંગ સુઅજ ચીનની ખેલાડી. ત્યારબાદ ડી છે એરેના સબલેન્કા બેલારુસની ખેલાડી અને એલેના રાયબકીના કઝાકિસ્તાનની ખેલાડી. તો મિત્રો મહિલા ડબલ્સ ની વાત થઈ છે તો તેમાં વિજેતા બની છે ઓપ્શન સી આવશે, એલિસ મર્ટેન્સ બેલ્જિયમની ખેલાડી અને ઝાંગ સુઆ જે છે ચીનની ખેલાડી છે. તે આ બંને મહિલાઓ છે મહિલા ડબલ્સનો ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ
તો આગળ આના વિશે વધારે માહિતી જોઈએ તો મહિલા ડબલ્સમાં વિજેતા આપણે જોયું તે મુજબ એલિસ મર્ટેસ બેલ્જિયમની ખેલાડી અને ઝાંગ છુઆ જે ચીનની ખેલાડી છે તે મહિલા ડબલ્સનું ખિતાબ પોતાના નામે કર્યું છે. અને મિત્રો તેમણે જે છે હરાવ્યા છે તે રનરઅપ ખેલાડી છે તેમાં અન્ના ડેનિલીના જે કઝાકસ્તાનની ખેલાડી છે અને એડ્રુઝા ક્રુનિસ જે સર્બિયાની ખેલાડી છે. આ બંને છે રનરઅપ છે તે રહી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે મિત્રો ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં મિક્સ ડબલમાં જે ટાઇટલ કોણે જીત્યું છે. મિક્સ ડબલમાં મિત્રો છે એક મહિલા અને એક પુરુષ જે રમતા હોય છે જે મિક્સ ડબલ કહેવાય છે. આ મિક્સ ડબલમાં ટાઇટલ કોણે જીત્યું છે તેવું પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે જે છે ડેઝી ક્રેઝિકો યુએસએ અને નીલ સુપકી યુકેની. ત્યારબાદ સુવેસિંહ તાઇવાન અને જાન ઝેલેસ્કી પોલેન્ડ. સી છે ઓલિવિયા ગેડેકી અને જોન પીએસ ઓસ્ટ્રેલિયા અને ડી છે સ્ટોમ હન્ટર ઓસ્ટ્રેલિયા અને મેથ્યુ એબડેન ઓસ્ટ્રેલિયા. તો આમાંથી મિત્રો મિક્સ ડબલમાં કોણ વિજેતા બન્યું છે તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે ઓલિવિયા ગેડેકી અને જોન પીએસ જે ઓસ્ટ્રેલિયાના જે છે બંને ખેલાડીઓ છે તેમણે મિક્સ ડબલનું ટાઇટલ છે તે આ બંને છે જે મેળવ્યું છે અથવા તો જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિક્સ ડબલમાં આપણે જોયું તે મુજબ ઓલિવિયા ગેડકી અને જોન પીએસ બંને ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે જેમણે મિક્સ ડબલનું ટાઇટલ જીત્યું છે. રનરઅપ્સમાં મિત્રો વાત કરીએ તો ક્રિસ્ટીના મોલેડેવનિક જે ફ્રાન્સની ખેલાડી છે અને મેન્યુઅલ ગિનાર્ડ જે ફ્રાન્સનો ખેલાડી છે. આ બંને છે રનરઅપ છે આમાં રહ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2026માં પુરુષ ડબલનો ખિતાબ છે તે કોણે જીત્યો છે. તો મિત્રો પુરુષ ડબલ્સની વાત થાય છે તો તેમાં ઓપ્શન છે કોકો ગોફ યુએસએ અને જેસિકા પેગુલા યુએસએ. ત્યારબાદ છે બાર્બોરા ક્રેજિકોવા અને ક્રેટિના સિનોકોવા તે ચેક રિપબ્લિક. ત્યારબાદ છે એલિસ મર્ચન્ટ બેલ્જિયમ અને ઝાંગ છુઆ ચીન અને ડી છે ક્રિસ્ટન હેરિસન યુએસએ અને નીલ સ્કુપ્સકી યુકે. તો આમાં મિત્રો છે પુરુષ ડબલમાં વિજેતા કોણ બન્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ક્રિસ્ટિયન હેરિસન યુએસએ અને નીલ સ્કુપ્સકી જે યુકે નો ખેલાડી છે. આ બંને છે સાથે મળીને પુરુષ ડબલનો ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં મિત્રો આપણે જોયું તે મુજબ પુરુષ ડબલના વિજેતામાં ક્રિસ્ટિયન હેરિસન અને નીલ સ્કુપ્સકી છે યુકે નો ખેલાડી જીત્યા છે. રનરઅપ્સ ની આપણે વાત કરીએ તો આમાં રનરઅપ્સ છે જેસુર કુબલર અને માર્ક પોલ્સમેન જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. આ બંને છે મિત્રો આમાં જે છે પુરુષ ડબલ્સમાં તેઓ છે રનરઅપ્સ રહ્યા હતા. મહિલા પ્રીમિયર લીગ 2026 છે તેનો ખિતાબ છે તે કોણે જીત્યો છે. તો ઓપ્શન આપેલા છે ગુજરાત જાયન્ટ્સ, દિલ્હી કેપિટલ, રોયલ ચેલેન્જર બેંગ્લોર કે મુંબઈ ઇન્ડિયન્સ છે. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન સી જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તેમણે છે મહિલા પ્રીમિયર લીગ 2026 નો જે ખિતાબ છે તે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે WPL 2026 ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી. તો ઓપ્શન તમને આપેલા છે વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર, MA ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નઈ, સી છે બેબ્રોન સ્ટેડિયમ મુંબઈ ને ડી છે BCA અથવા તો કોટમ્બી સ્ટેડિયમ વડોદરા. તો મિત્રો અહીં ફાઇનલ મેચની વાત થાય છે તો ફાઇનલ મેચ ક્યાં રમાણી હતી તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કોટમ્બી સ્ટેડિયમ જે વડોદરા ખાતે આવેલું છે ત્યાં મિત્રો છે WPL 2026 ની ફાઇનલ મેચ છે તે રમાઈ હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે WPL ની કઈ આવૃત્તિ જાન્યુઆરી થી લઈને ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ હતી. તો મિત્રો અહીં આવૃત્તિ અથવા તો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે કે કેટલામાં નંબરનું આવૃત્તિ કે સંસ્કરણ છે તે 2026માં યોજાણું હતું. તો ઓપ્શન આપેલા છે 5મા નંબરનું સંસ્કરણ, 4થા નંબરનું, 2જા નંબરનું કે 4થા નંબરનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે 4થા નંબરના સંસ્કરણનું આયોજન છે તે કરવામાં આવ્યું છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026માં ઓરેન્જ કેપ એવોર્ડ કોણે જીત્યો છે. મિત્રો ઓરેન્જ કેપ જે એવોર્ડ છે તે મિત્રો કોણે જીત્યો છે અને મિત્રો આ ઓરેન્જ કેપ વિશે આપણે વાત કરીએ તો ઓરેન્જ કેપ એવોર્ડ છે
જેને આપવામાં આવે છે કે જે સૌથી વધુ રન ટુર્નામેન્ટમાં બનાવે છે. તો મિત્રો આમાં ઓપ્શન આપણે જોઈ લઈએ. નેટ સાયબર બ્રન્ટ એમઆઈ, દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ, ત્યારબાદ છે મેગ લેનિંગ ડીસી, કે સ્મૃતિ મંધના આરસીબી. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. સ્મૃતિ મંધાના આરસીબી ની જે ખેલાડી છે તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન છે 377 જેટલા રન છે તે બનાવ્યા હતા. એટલે તેને છે સૌથી વધારે રન બનાવવાને કારણે તેને ઓરેન્જ કેપ આપવામાં આવી છે, ઓરેન્જ કેપ નો એવોર્ડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026માં પર્પલ કેપ એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો પર્પલ કેપ એવોર્ડ છે તે સૌથી વધુ વિકેટ ટુર્નામેન્ટમાં લે છે તેને છે આપવામાં આવતો હોય છે. તો પર્પલ કેપ એવોર્ડ કોને જીત્યો છે? તો ઓપ્શન છે જેમિમા રોડ્રિગ્સ ડીસી, ત્યારબાદ છે એમિલિયા કેર એમઆઈ, સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સ, કે નંદિની શર્મા ડીસી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. સોફી ડિવાઇન જે ગુજરાત જાયન્ટની ખેલાડી છે તેમણે સૌથી વધુ 17 જેટલી વિકેટ છે તે મેળવી છે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન, જે સૌથી વધારે છે. તેથી તેને જે પર્પલ કેપ છે એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. WPL 2026માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે હરમનપ્રીત કૌર, નેટ સાયબર બ્રન્ટ, રિયા ઘોષ, કે સોફી ડિવાઇને. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સની જે ખેલાડી છે તેમણે છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ WPL 2026માં ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોણ જીત્યું? ઓપ્શન છે સ્મૃતિ મંધના આરસીબી, શેફાલી વર્મા ડીસી, એમેલિયા કેર એમઆઈ, કે હરમનપ્રીત કૌર એમઆઈ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. સ્મૃતિ મંધના જે આરસીબી ની ખેલાડી છે તેમને છે ફાઇનલ મેચમાં તેને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે કે WPL 2026 ક્યારે યોજાઈ હતી? તો મિત્રો અહીં તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે કે કયા સમયગાળા દરમિયાન યોજાણી હતી. ઓપ્શન છે 5 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી, 8 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી, 9 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી, કે 10 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી 2026. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. 9 જાન્યુઆરી થી આની છે મિત્રો શરૂઆત થઈ હતી અને 5 ફેબ્રુઆરી 2026 સુધી છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા પ્રીમિયર લીગ 2026 ની છે ટાઇટલ સ્પોન્સર કોણ હતું? એટલે કે આનું સ્પોન્સર ટાઇટલ સ્પોન્સર કોણ હતું તે પૂછવામાં આવ્યું છે. ઓપ્શન છે ઓપ્પો, વિવો, ટાટા, કે ડ્રીમ 11. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ટાટા છે મિત્રો તે વુમન્સ પ્રીમિયર લીગ 2026 ના ટાઇટલ સ્પોન્સર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના કયા શહેરોમાં મહિલા પ્રીમિયર લીગ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન છે દિલ્હી અને મુંબઈ ખાતે, ઓપ્શન બી છે કોલકાતા અને હૈદરાબાદ ખાતે, ઓપ્શન સી છે વડોદરા અને નવી મુંબઈ ખાતે, અને ઓપ્શન ડી છે જયપુર અને વડોદરા ખાતે. આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. વડોદરા અને નવી મુંબઈ ખાતે મિત્રો છે તે આ મહિલા પ્રીમિયર લીગ 2026 ના મેચોનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચોથા WPL ની શરૂઆતની મેચ 9 જાન્યુઆરી 2026 ના રોજ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ઓપ્શન છે કોટંબી સ્ટેડિયમ વડોદરા, સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર, વાનખેડે સ્ટેડિયમ મુંબઈ, કે ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. ડીવાય પાટીલ સ્ટેડિયમ નવી મુંબઈ ખાતે છે પહેલા અને શરૂઆતનું પહેલો મેચ છે તેની જે શરૂઆત છે 9 જાન્યુઆરી થી છે ત્યાં આ સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે WPL 2025 ની જે શરૂઆતની મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ હતી? તો ઓપ્શન છે યુપી અને એમઆઈ વચ્ચે, આરસીબી અને એમઆઈ વચ્ચે, જે છે ગુજરાત જાયન્ટ્સ અને આરસીબી વચ્ચે, કે ડીસી અને ગુજરાત જાયન્ટ વચ્ચે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. આરસીબી અને એમઆઈ વચ્ચે છે તે શરૂઆતની મેચ એટલે કે પ્રથમ મેચ છે આ બંને ટીમો વચ્ચે છે તે રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા પ્રીમિયર લીગ
2026 ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે અમનજીત કૌર, શેફાલી વર્મા, રાધા યાદવ કે નંદિની શર્માએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. નંદિની શર્મા જે ડીસી ની ખેલાડી છે તેમને છે જે ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નો એવોર્ડ છે તેને આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો WPL 2026 પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે મેગ લેનિંગ ડીસી, સ્મૃતિ મંદના આરસીબી, સોફી ડિવાઇન ગુજરાત જાયન્ટ્સ કે નેટ સાઇબર બ્રન્ટ એમઆઈ. તો મિત્રો પ્લેયર ઓફ ધ સિરીઝ ની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. સોફી ડિવાઇન જે છે ગુજરાત જાયન્ટ્સ ની ખેલાડી છે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 કઈ ટીમે ફેર પ્લે એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન છે દિલ્હી કેપિટલ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ કે મુંબઈ ઇન્ડિયન્સ છે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે. મુંબઈ ઇન્ડિયન્સ છે મિત્રો WPL 2026 છે તે ફેર પ્લે એવોર્ડ તેમણે જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 સૌથી વધુ છગ્ગા નો જે એવોર્ડ છે તે કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે એસ્લે ગાર્ડન ગુજરાત જાયન્ટ, એલિસ પેરી આરસીબી, શેફાલી વર્મા ડીસી કે હરમનપ્રીત કૌર એમઆઈ. તો મિત્રો સૌથી વધુ છે તે છગ્ગાની વાત થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. હરમનપ્રીત કૌર જે એમઆઈ ના ખેલાડી છે તેમણે છે સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે પોતાના નામે કર્યો હતો અને એવોર્ડ તેને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 કેચ ઓફ ધ સીઝન નો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે લુસી હેમિલ્ટન, એનાબેલ સધરલેન્ડ, શિખા પાંડે કે ઓપ્શન ડી છે નાદિન ડી ક્લાર્ક. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે. લુસી હેમિલ્ટન જે ડીસી ની ખેલાડી છે તેને છે વર્લ્ડ જે છે વુમન્સ પ્રીમિયર લીગ 2026 કેચ ઓફ ધ જે છે સીઝન નો એવોર્ડ છે તેને આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે અરુણસિંહ ઘુમલ, રોજર બિન્ની, મિથુન મનહાસ કે અજીતસિંહ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે મિથુન મનહાસ. ત્યારબાદ WPL છે સૌથી સફળ ટીમ કઈ છે? ઓપ્શન છે આરસીબી અને ગુજરાત જાયન્ટ, ડીસી અને એમઆઈ, યુપી વોરિયર્સ અને આરસીબી કે એમઆઈ અને આરસીબી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે એમઆઈ અને આરસીબી. આ બંને મેચો બંને ટીમો છે અત્યાર સુધીની સફળ ટીમો છે. બંને છે મિત્રો અત્યાર સુધીમાં 2 ટાઇટલ પોતાના નામે કરેલા છે. અત્યાર સુધીમાં 4 સિઝન આવી છે તેમાં 2 વાર એમઆઈ જીત્યું છે અને 2 વાર આરસીબી જીત્યું છે. તો બંને ટીમો છે આમાં સફળ રહેલી છે. ત્યારબાદ WPL 2026 ની હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી કોણ છે જેની કિંમત છે 3 કરોડ અને 20 લાખ રૂપિયા છે તેને છે આપવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે મિત્રો આમાં તે છે સિમરન શેખ ગુજરાત જાયન્ટ્સ, ડિયાન્ડ્રા ડોટિન ગુજરાત જાયન્ટ્સ, તાહિલા મેગ્રા યુપી વોરિયર્સ કે દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ. આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે દીપ્તિ શર્મા યુપી વોરિયર્સ જેને છે સૌથી વધારે 3.2 કરોડ રૂપિયા છે આપવામાં આવ્યા હતા હરાજીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે WPL 2026 ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 3 કરોડ રૂપિયામાં ખરીદાયેલ સૌથી મોંઘી વિદેશી ખેલાડી કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે એમિલિયા કેર, ત્યારબાદ ઓપ્શન આપેલા છે નેટ સાઇબર બ્રન્ટ, એલિસ પેરી કે સોફી ડિવાઇન. તો મિત્રો સૌથી મોંઘી વિદેશી ખેલાડીની વાત થાય છે તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે એમિલિયા કેર છે તેને છે સૌથી વધુ જે છે રકમ આપવામાં આવી છે અને હરાજીમાં સૌથી મોંઘી તે છે વેચાણી હતી 3 કરોડ રૂપિયા જે છે આપવામાં આવ્યા હતા. કયા દેશે વન ડે અંડર 19 મેન્સ વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો છે? તો ઓપ્શન તમને આપેલા છે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે પાકિસ્તાન દેશે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે આપણા ભારત દેશની જે અંડર 19 ક્રિકેટ ટીમ છે તેમણે છે
જે 2026 નો આ વન ડે અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે 6 ફેબ્રુઆરી 2026 ના રોજ ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી જે ફાઇનલ મેચ હતી જેમાં ભારતે મિત્રો ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને રેકોર્ડ જે છે બનાવ્યો છે. છઠ્ઠી વખત ભારત છે આમાં વિજેતા બન્યું છે. મિત્રો ભારત છે 2000, 2008, 2012, 2018, 2022 અને 2026 માં ટ્રોફી છે તે જીતી છે. મિત્રો પ્રથમ બેટિંગ કરતા છે આપણા જે સુકાની એટલે કે કેપ્ટન છે આયુષ માત્રેની આગેવાની હેઠળ છે ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 411 રનનો છે વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર છે અત્યાર સુધીનો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2026ની અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવી હતી? તો ઓપ્શન છે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રીલંકા કે અફઘાનિસ્તાન ટીમને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. ઇંગ્લેન્ડ ટીમ છે તેને ફાઇનલમાં ભારતે હાર આપી અને અંડર-19 વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતે કેટલી વાર આઈસીસી અંડર-19 પુરુષ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે? એટલે કે અત્યાર સુધીમાં કેટલા વખત છે ભારત અંડર-19 જે છે તે કપ જીતી ચુક્યો છે? તો ઓપ્શન છે 7 વાર, 8 વાર, 6 વાર કે 9 વખત. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. ભારત છે અત્યાર સુધીમાં 6 વાર છે અંડર-19 જે વર્લ્ડ કપ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો આગળ મિત્રો છે આના વિશે વાત કરી લઈએ તો ભારતીય કુલ 6 વખત છે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપના ટાઇટલ જીત્યા છે. તેમાં આપણે કેપ્ટન અને સાલ જોઈએ તો 2000ની સાલમાં મોહમ્મદ કૈફે જીતાડ્યો હતો, 2008માં વિરાટ કોહલીએ, 2012માં ઉન્મુક ચંદ જે છે કેપ્ટન હતા, 2018માં પૃથ્વી શો હતા, 2022માં યશ ધુલ હતા અને 2026માં આયુષ માત્રે છે તે કેપ્ટન રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2026 માટે ટુર્નામેન્ટના એમ્બેસેડર છે તે કોણ હતા? ઓપ્શન છે ટેટેન્ડા ટેમ્બુ, વિરાટ કોહલી, સિકંદર રઝા કે સચિન તેંડુલકર. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ટેટેન્ડા ટેમ્બુ, જે ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હતા. તેઓને છે આ ટુર્નામેન્ટ માટેના એમ્બેસેડર છે બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ના ફાઇનલમાં કોને પ્લેયર ઓફ ધ મેચ છે તે જાહેર કરવામાં આવ્યો છે? ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી ભારતના ખેલાડીને, બેન મેસ ઇંગ્લેન્ડના ખેલાડીને, આયુષ માત્રે ભારતના ખેલાડીને કે થોમસ રીવ ઇંગ્લેન્ડના ખેલાડીને. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે વૈભવ સૂર્યવંશી, જે ભારતનો ખેલાડી છે તેને ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવ્યો હતો. મિત્રો તેમણે છે ફાઇનલ મેચમાં છે 80 બોલમાં 175 જેટલા રન બનાવ્યા હતા, જેથી તેમને છે જે છે ફાઇનલમાં છે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મિત્રો તેના વિશે આગળ આપણે વાત કરીએ તો ભારતના 14 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ છે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં તેને છે પ્લેયર ઓફ ધ મેચ છે જાહેર કરવામાં આવ્યો હતો. તેમણે મિત્રો છે 80 બોલમાં 175 જેટલા રન ફટકાર્યા હતા, જેમાં 15 જેટલા ચોગ્ગા અને 16 જેટલા છગ્ગાઓનો સમાવેશ થાય છે. આ કોઈ પણ અંડર-19 વર્લ્ડ કપમાં ફાઇનલના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે તેમણે નોંધાવ્યો હતો. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 છે તે કયા દેશમાં યોજાયો હતો? તો ઓપ્શન છે ઝિમ્બાબ્વે, નામીબિયા, ઓસ્ટ્રેલિયા કે એ અને બી બંને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે એ અને બી બંને, એટલે કે ઝિમ્બાબ્વે અને નામીબિયા આ બંને દેશોમાં સંયુક્ત રીતે છે તે આ આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમના
કેપ્ટન છે તે કોણ હતું? ભારતીય ટીમના કેપ્ટનની વાત થઈ છે. તો ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી, આયુષ માત્રે, વિહાન મલ્હોત્રા કે અભિજ્ઞાન કુંડુ. તો મિત્રો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, આયુષ માત્રે છે મિત્રો. તે ભારતીય ટીમના અંડર-19 ભારતીય ટીમના તેઓ કેપ્ટન હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2026માં અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું કયું સંસ્કરણ યોજાયું હતું? મિત્રો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે, અથવા તો આવૃત્તિ કહીએ તો આવૃત્તિ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે 14મા નંબરનું, 15મા નંબરનું, 16મા નંબરનું કે 17મા નંબરનું. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, 16મા નંબરના સંસ્કરણનું આયોજન 2026માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની જે ફાઇનલ મેચ છે તે કયા સ્ટેડિયમમાં યોજાઈ હતી? તો સ્ટેડિયમના નામ તમને છે અલગ અલગ આપેલા છે. તેમાં પહેલું સ્ટેડિયમ છે એ છે ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ બુલાવાયા, બી છે તાકાઝિંગા સ્પોર્ટ ક્લબ હરારે, સી છે હરારે સ્પોર્ટ્સ ક્લબ ઝિમ્બાબ્વે કે ઓપ્શન ડી છે નામીબિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિન્ડહોક. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, હરારે સ્પોર્ટ્સ ક્લબ ઝિમ્બાબ્વે છે ત્યાં મિત્રો છે આ આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે, તો મિત્રો આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026માં કુલ 16 જેટલી ટીમોએ છે ભાગ લીધો હતો, જેને જે છે અલગ અલગ 4 ગ્રુપમાં જે છે તે વહેંચવામાં પણ આવ્યા હતા. મિત્રો આપણે આ 16 ટીમો વિશે વાત કરીએ તો તેમાં ઝિમ્બાબ્વે છે, શ્રીલંકા છે, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, તાન્ઝાનિયા, સ્કોટલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત, અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, પાકિસ્તાન, જાપાન અને ન્યુઝીલેન્ડ દેશનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026માં કઈ ટીમ પહેલી વાર પ્રવેશ કર્યો, એટલે કે કઈ ટીમ છે પ્રથમ વખત છે આ વર્લ્ડ કપ રમવા આવી હતી? તો ઓપ્શન આપેલા છે તાન્ઝાનિયા, જાપાન, યુએસએ કે સ્કોટલેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, તાન્ઝાનિયાની જે ટીમ હતી તે પ્રથમ વખત મિત્રો છે તે આ આઈસીસી અંડર-19 મેન્સ વર્લ્ડ કપ 2026માં જે છે પ્રથમ વખત પ્રવેશ જે છે કરી હતી. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે 2026 આઈસીસી અંડર-19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ કઈ તારીખ વચ્ચે છે યોજવામાં આવ્યો હતો? એટલે કે તમને સમયગાળો પૂછવામાં આવ્યો છે, કઈ તારીખ થી કઈ તારીખ સુધી યોજાણો હતો? તો ઓપ્શન આપેલા છે 10 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2026, 15 જાન્યુઆરી થી 6 ફેબ્રુઆરી 2026, 19 જાન્યુઆરી થી 11 ફેબ્રુઆરી 2026 કે 1 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી 2026. તો આમાં જવાબ આવશે મિત્રો ત્યાં આવશે 15 જાન્યુઆરી થી લઈને 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન છે જે આ અંડર-19 વર્લ્ડ કપનું છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે ફેજલ સિનોજાદા, બેન મિયર્સ, વૈભવ સૂર્યવંશી કે આયુષ માત્રે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, બેન મિયર્સ છે તેમણે સૌથી વધુ રન બનાવ્યા છે આ ટુર્નામેન્ટમાં. 444 જેટલા રન છે પોતાના નામે તેઓએ છે તે બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? ઓપ્શન છે આયુષ માત્રે ભારત, અલી રજા પાકિસ્તાન, હેનલી પટેલ ભારત કે મેની લેમ્પસન ઇંગ્લેન્ડ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, મેની લમ્સડેન ઇંગ્લેન્ડનો જે ખેલાડી છે તેમણે છે સૌથી વધુ 16 જેટલી વિકેટો છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ખેલાડીએ 2026ના અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં 175 રન બનાવ્યા હતા, જેનાથી કોઈ પણ અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો? તો મિત્રો આ કોણ ખેલાડી હતો? તો ઓપ્શન આપેલા છે આયુષ માત્રે, વૈભવ સૂર્યવંશી, સાહિલ પારેખ કે ઉદય સહરન.
આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, વૈભવ સૂર્યવંશી છે, જેમના નામે છે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ફાઇનલમાં બન્યો છે. 175 જેટલા રન તેમણે છે ફાઇનલમાં બનાવ્યા હતા 80 બોલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અંડર 19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં કઈ ટીમે ફાઇનલ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 411 9 વિકેટે જે છે નવો રેકોર્ડ બનાવ્યો છે? તો ઓપ્શન છે ઓસ્ટ્રેલિયા ભારત વિરુદ્ધ 2024માં, ભારત ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2026માં, ઇંગ્લેન્ડ ભારત વિરુદ્ધ 1998માં કે ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2012માં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, ભારત ને ઇંગ્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો છે ભારતે, તે છે 2026માં જ્યાં અંડર 19 વર્લ્ડ કપ જે યોજાણો હતો તેમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2026ના અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ક્યાં રમાઈ હતી? તો ઓપ્શન આપેલા છે મેલબોર્ન, હરારે, જોહાન્સબર્ગ કે કોલંબોમાં. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન બી આવશે, હરારે ખાતે મિત્રો છે જે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો ઓપ્શન આપેલા છે ગ્રેગ બાર્કેલ, જય શાહ, રોજર બિની કે જોફ એર્નાન્ડીઝ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, જય શાહ છે તેઓ ICC ના છે વર્તમાન સમયમાં અધ્યક્ષ પદ ઉપર તેઓ રહેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ICC વિશે. તો ICC નું પૂરું નામ પૂછવામાં આવે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે તેનું પૂરું નામ છે. સ્થાપના 15 જૂન 1909માં છે આની સ્થાપના કરવામાં આવી હતી. મુખ્ય મથકની વાત કરીએ તો હાલમાં મુખ્ય મથક દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. CEO પૂછવામાં આવે તો સંજોગ ગુપ્તા છે હાલમાં આના CEO પદ ઉપર રહેલા છે. સિદ્ધાંત છે સારા માટે કઈક જે આનો સિદ્ધાંત છે. સભ્ય દેશ અત્યારે છે 108 જેટલા જે એમાં સભ્ય દેશો રહેલા છે. જૂનું નામ મિત્રો આનું છે ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ છે આનું નામ રહેલું છે. આ ઉપરાંત મિત્રો 1965માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રાખવામાં આવ્યું હતું અને 1989માં તેનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ રાખવામાં આવ્યું છે.